આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી, જ્યારે દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતાના પગલે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં મિત્રો છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મિત્રો પવન ફૂંકાવાની સાથે સાથે મિત્રો મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં મિત્રો રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન શરૂ, જ્યારે ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે 16 બુટલેગરો સામે ગુનો નોંધાયો। સુરેન્દ્રનગરના સાયલાના ગુંદિયાવાડામાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર રાજકોટ રેન્જ ત્રાટકી, જ્યારે 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। આજે નેટ યુજીની પુનઃ પરીક્ષા, જ્યારે ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ અને સોશિયલ મીડિયા ઉપર રહેશે બાજ નજર। ત્યારબાદ મિત્રો આજે શહેરના 17 કેન્દ્રો ઉપર 6000 વિદ્યાર્થીઓની નેટ પરીક્ષા, જ્યારે પેપરો પહોંચાડવા માટે મિત્રો સીઆરપીએફ જવાનો તૈનાત। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો જામનગર દરેક જીઆઈડીસીમાં અનોખો સેવા યજ્ઞ જોવા મળ્યો, જ્યારે મિત્રો 80,000 કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય પણ આપવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભૂમાફિયાનો ચમત્કાર, જ્યારે 53 વર્ષે પહેલા મૃત્યુ પામેલા ખેડૂતે મિત્રો બાયડમાં હાજર થઈ કરોડો રૂપિયાની જમીન વેચી। ભારતે આપ્યો પાકિસ્તાનને જડબાતોડ જવાબ અને કહ્યું ટિપ્પણીઓ કરતા પહેલા તમારો રેકોર્ડ જોઈ લેજો। અમદાવાદ ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલા કરનાર શિક્ષક ઝડપાયો। ત્યારબાદ મિત્રો એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી જોવા મળી, જ્યારે દિલ્હી મુંબઈ હાઈવે અને હરણી નજીક મિત્રો 8 લાખનો દારૂ સાથે 2 વાહન પકડાયા। છોટાઉદેપુરમાં મિત્રો આપ આદમી પાર્ટી અને જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, જ્યારે પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખની ફરિયાદ ઉપર પોલીસની કાર્યવાહી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતનો દરિયો બન્યો ડોલ્ફિનનું ઘર, કારણ કે ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680 ને પાર અને શિવરાજપુરમ અને પોશિત્રા બન્યા બેસ્ટ સ્ટોપ। હાલ અત્યારે બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નેટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ જ રહેશે, જ્યારે મિત્રો કેન્દ્રના પ્રતિબંધ સામે થયેલી ટેલિગ્રામની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી, જ્યારે જેલમાં બંધ વિદ્યાર્થી પણ નેટની પરીક્ષા આપી શકશે। અને મિત્રો આ બાજુ મિત્રો શિક્ષણના અધિકારો બધા માટે સરખા, છત્તીસગઢ હાઈકોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે। ત્યારબાદ મિત્રો અયોધ્યામાં રામ મંદિરના જૂના સીસીટીવી ફૂટેજ ગાયબ અને 45 દિવસનું જ બેકઅપ જોવા મળ્યું, જ્યારે મિત્રો દાન ચોરી મામલે એસઆઈટીની મુશ્કેલી હવે વધી। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે દરેક વ્યક્તિ માટે ખૂબ જ રાહતના અને મોટા સમાચાર કહી શકાય, કારણ કે મિત્રો ભારતમાં સોનાનો મોટો ભંડાર મળી આવ્યો છે અને 4 જગ્યાએ કરાશે માઇનિંગ। મિત્રો કિંમત હજારો કરોડ રૂપિયામાં છે અને મિત્રો દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કૃર્નૂલ જિલ્લામાં આવેલા એક મિત્રો નાનકડા જોગનારીગીરી ગામમાં અંદાજે 50 ટન સોનાનો મિત્રો ભંડાર હોવાની પુષ્ટિ પણ થઈ છે। ત્યારબાદ મિત્રો 60 કિલો ચાંદીની ઈંટો અને હાર ચરણ પાદુકા ગઈ ક્યાં, જ્યારે રામ મંદિર દાન ચોરી મામલે મિત્રો એસઆઈટી ગોથે ચડી। દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન હોય તેવી જરૂરી નથી, કારણ કે દુષ્કર્મના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો સામે। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશયી થતા 5 થી વધુ લોકોના મોત, જ્યારે 30 થી વધુ ભક્તો દટાયાની પણ શંકા। ત્યારબાદ મિત્રો ફરી એકવાર ઈરાનના નવા ફરમાનને ટેન્શન વધાર્યું, કારણ કે હોર્મુઝમાંથી પસાર થવા હવે મિત્રો જહાજોએ 48 કલાક પહેલા મંજૂરી લેવી પડશે। મિત્રો લંડનમાં 2 પેસેન્જર ટ્રેન વચ્ચે સામસામે મિત્રો ભયાનક ટક્કર, એકનું મોત, જ્યારે 80 થી વધુ લોકો ઈજાગ્રસ્ત। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વલસાડના ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી 7.26 કરોડનો દારૂનો કરાયો નાશ, અને મિત્રો પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડ્યો।
પાકિસ્તાનમાં બેક ટુ બેક આતંકવાદી હુમલા, રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી વાહનોના કુરચા ઉડ્યા, જ્યારે મિત્રો 7 લોકોના થયા મોત. પીએમ નરેન્દ્ર મોદી અને જિનપિંગ દુનિયાના 2 સૌથી મહાન નેતાઓ, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતના પીએમ નરેન્દ્ર મોદીના કર્યા વખાણ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બાંગ્લાદેશમાં ભગવાન રામનું અપમાન, જ્યારે હિન્દુ સંગઠનોએ કાઢ્યું મસાલ સરઘસ. એટલે કે મિત્રો બાંગ્લાદેશમાં ફરી ભયંકર આક્રોશ જોવા મળ્યો, જ્યારે મિત્રો ઢાકામાં ગુંજ્યા જય શ્રી રામના નારા અને મિત્રો મસાલ સરઘસ સાથે હિન્દુઓ રસ્તા ઉપર આવ્યા. હાલ અત્યારે મિત્રો કરોડો નોકરિયાતો માટે સૌથી અને મહત્વના સમાચાર, જ્યારે મિત્રો એપીએફ ઉપર 8.25% વ્યાજ દર મંજૂર કરવામાં આવ્યું, જ્યારે મિત્રો આજ મહિને મિત્રો ખાતામાં જમા થશે પૈસા. ત્યારબાદ મિત્રો ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, જ્યારે નવો કાયદો બનાવો, જ્યારે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે. મિત્રો ગોધરામાં મોટી બેદરકારી આવી સામે, જ્યારે વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું થયું મોત અને મિત્રો એક યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો. મિત્રો અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચે પછીએ પણ ચોરી, જ્યારે અનેક લોકો સંસ્કારના ઘેરામાં. ત્યારબાદ મિત્રો બગોદરા ધંધુકા હાઈવે ઉપર ભયાનક અકસ્માત જોવા મળ્યો. મિત્રો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 7 ગુલેટા મારી ગઈ અને મિત્રો એકનું થયું મોત. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અષાઢી બીજના પાવન પર્વ ઉપર નીકળનારી ભગવાન જગન્નાથની મિત્રો 149મી રથયાત્રાની સુરક્ષાને લઈને મિત્રો અમદાવાદ પોલીસે આ વર્ષે મિત્રો એક અત્યંત અને આધુનિક અને ટેકનોલોજી આધારિત નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જ્યારે મિત્રો રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઈટેક અને 18 ગજરાજ ઉપર લાગશે 360 ડિગ્રી કેમેરા અને મિત્રો આ સાથે જીપીએસ અને સાઉન્ડ સેન્સર પણ હશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 23મો હપ્તો આવી ગયો અને સીધો તમારા ખાતામાં પણ 2000 રૂપિયા જમા થઈ ગયા. જો મિત્રો તમને જાણ ના હોય તો મિત્રો જાણ કરી લેજો અને બેંકમાં જઈને તપાસ પણ કરી લેજો, કારણ કે અન્નદાતા ખેડૂતો માટે આજના સમાચાર રાહતના સમાચાર કહી શકાય. અને મિત્રો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો હવે મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો, જ્યારે મિત્રો ગામડાઓમાં ઉત્સાહ વધારી દીધો છે, કારણ કે મિત્રો ખેડૂતોના ખાતામાં ફરી એકવાર 2000 રૂપિયાનો 23મો હપ્તો જમા પણ થઈ ગયો. અને મિત્રો કરોડો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ મિત્રો હવે રાહ પૂરી થઈ છે, કારણ કે મિત્રો 2000 આવતા હવે મિત્રો તમારા ખેતીના ખર્ચમાં પણ થોડી રાહત મળશે, જ્યારે ખાતામાં પૈસા હવે મિત્રો તમને ખબર નથી કે આવ્યા છે કે નહીં, એ મિત્રો હવે તમારે મિત્રો SMS થી તમામ ખેડૂતોને જાણ કરવામાં પણ આવી છે. ત્યારબાદ મિત્રો અમદાવાદના ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો, જ્યારે 162 પોલીસ કર્મચારીઓની એક સાથે બદલી કરવામાં આવી અને મિત્રો આદેશને પગલે તમામ બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર રહેવા પણ માટે વહીવટી તાકીદ કરવામાં આવી.